जय स्वामिनारायण मित्रों। हवे चैप्टर नंबर 10 प्रकाश परावर्तन और वक्रीभवन एना लेक्चर नंबर 3 में આપણે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે અભ્યાસ કરવાનો છે। તો આની આગળના લેક્ચરમાં આપણે ગોલીય અરીસાના પદોની વ્યાખ્યા વિશે અભ્યાસ કરેલો। તો પદોની વ્યાખ્યા વિશે એટલે કે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, એ બધી વ્યાખ્યા આપણે ભણી ગયા હતા। હવે એ પછી નવો ટોપિક લઈએ છીએ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ। એટલે કે હવે આકૃતિની મદદ વડે આપણે અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવાનો છે। તો એના માટે આપણે જોઈએ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે અલગ અલગ આકૃતિઓ। તો બુકમાં નવો ટોપિક જે આવે છે એનું ટાઇટલ છે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ। તો બુક જોડે રાખી અને શક્ય હોય તો જોડે જોડે તમે આકૃતિ દોરતા પણ જશો તો વધારે ખ્યાલ આવશે। હવે આપણે અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે એવી બે આકૃતિ અહીંયા બતાવેલી છે। તો હવે એ આકૃતિમાં તમે જુઓ કે આ અંતર્ગોળ અરીસો છે, અંદરની તરફ વક્રાકાર સપાટી, પોલિશ કરેલી સપાટી અંદરની તરફ હોય અને બહિર્ગોળ અરીસામાં પોલિશ કરેલી સપાટી બહારની તરફ હોય, એવું આપણે ભણી ગયેલા છીએ। તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે અલગ અલગ 3 કિરણો એટલે કે પહેલી આકૃતિમાં, બીજી આકૃતિમાં અને ત્રીજી આકૃતિમાં કિરણો અલગ અલગ જગ્યાએથી આપાત થશે અને કેવી રીતે પરાવર્તિત થશે એ જોવાનું છે। તો પહેલી વાર અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ। અંતર્ગોળ અરીસા માટે આકૃતિ નંબર 1 એમાં જોઈએ છે કે આ જે છે એ મુખ્ય અક્ષ છે, આગળ આપણે ભણી ગયેલા છીએ। પી એટલે ધ્રુવ, એફ એટલે મુખ્ય કેન્દ્ર, સી એટલે વક્રતા કેન્દ્ર અને પી અને સીમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એ છે મુખ્ય અક્ષ। હવે સમજો કે મુખ્ય અક્ષને સમાંતર અંતર્ગોળ અરીસા પર જો કોઈ કિરણ આપાત થાય તો આ રીતે કિરણ મુખ્ય અક્ષને સમાંતર જો આપાત થાય તો એ કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે। એનો મતલબ એવો થયો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત થાય છે। આ અંતર્ગોળ અરીસાની આપણે વાત કરી, એમાં એક કિરણની વાત કરી। કયું કિરણ? મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ। હવે એના પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તિત થઈ અને કેવી રીતે પાછું ફરે છે એ જોઈએ। તો આ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું કિરણ, આપાત થતું એટલે કે અરીસા પર પડતું કિરણ, મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થતું કિરણ એ પાછું ફરશે મુખ્ય અક્ષને સમાંતર। તો આપણે એ દિશામાં જ એરો બતાવીશું। તો મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય છે। તો અંતર્ગોળ અરીસા માટે આ બે આકૃતિ હવે તમને ખ્યાલ આવી ગઈ હશે, ઓપોઝિટ છે। મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય તો એફમાંથી પાછું ફરે અને એફમાંથી આવતું હોય તો મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે। બે આકૃતિ જોઈ ગયા અંતર્ગોળ અરીસા માટે, એટલે કે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને બીજું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી। હવે ત્રીજું કિરણ જો વક્રતા કેન્દ્ર સી માંથી કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થતું હોય તો તે જ દિશામાં તે કિરણ પાછું ફરે છે। તો ત્રીજી આકૃતિ માટે આપણે એવું બોલી શકીએ કે વક્રતા કેન્દ્ર સીમાથી અંતર્ગોળ અરીસા પર આપાત થતું કિરણ તે જ દિશામાં પરાવર્તિત થાય છે। તો દોસ્તો અંતર્ગોળ અરીસા માટેની 3 આકૃતિ એટલે કે 3 અલગ અલગ કિરણો અલગ અલગ જગ્યાએથી આપાત થાય છે અને કેવી રીતે પરાવર્તિત થાય છે જોયું। તો
આ ખાસ યાદ રાખવાની જરૂર છે, એટલે વારંવાર રિપીટ કરીએ છીએ આપણે. તો અંતર્ગોળ અરીસા માટે તમે જુઓ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થયું. એનું ઓપોઝિટ બિલકુલ તમે જુઓ તો મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થયું અને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થયું. અને ત્રીજું કિરણ છે વક્રતા કેન્દ્ર સીમાંથી આપાત થાય છે અને તે જ દિશામાં પાછું ફરે છે. આ 3 કિરણો આપણે જોયા. હવે એવી જ વાત બહિર્ગોળ અરીસા માટે કરીશું. તો અંતર્ગોળ અરીસામાં પહેલી આકૃતિ અને બહિર્ગોળ અરીસા માટે એ બંનેની કમ્પેરિઝન કરતા જઈએ. તો અંતર્ગોળ અરીસા માટે આપણે પહેલું કિરણ શું જોયું હતું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. તો એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ, આ કિરણ એ પાછું વળી જાય છે અરીસા પર અથડાયા પછી, એટલે કે અરીસા પરથી પરાવર્તિત થઈ અને આ કિરણ આ રીતે પાછું વળે છે. આપાત મુખ્ય અક્ષને સમાંતર થાય છે. આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર આપાત થાય છે અને અહીંથી પરાવર્તિત થઈ જાય છે, આમ પાછું ફરી જાય છે. પણ જો એ કિરણને અરીસાની પાછળની તરફ લંબાવવામાં આવે આ રીતે, તો તે મુખ્ય કેન્દ્ર એફ પરથી એ વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. એટલે કે મુખ્ય કેન્દ્ર એફ પરથી એ પાછું વળતું હોય એવો ભાસ થાય છે. તો આ પહેલું કિરણ જોયું, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ પરાવર્તિત થઈ ગયું અને પાછળની તરફ લંબાયું તો મુખ્ય કેન્દ્ર એફ પરથી એ પાછું ફરતું હોય તેવો આભાસ થાય છે. હવે બીજા કિરણની કમ્પેરિઝન કરો. અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થતું કિરણ અને એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થયેલું. તો અહીંયા બહિર્ગોળ અરીસા માટે પણ આપણે જોઈએ કે આ જે કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફ પર આપાત થઈ રહ્યું છે. મુખ્ય કેન્દ્ર એફ પર. તો આ મુખ્ય કેન્દ્ર એફ પર આપાત થઈ રહ્યું છે, પણ એ મુખ્ય કેન્દ્ર એફ પર આપાત થવાની જગ્યાએ અરીસા સાથે અથડાઈ અને પરાવર્તિત થઈ અને આમ પાછું વળી જશે. એટલે કે આપાત થાય છે મુખ્ય કેન્દ્ર એફ પર, પણ મુખ્ય કેન્દ્ર એફ પર આપાત થઈ શકતું નથી અને બહિર્ગોળ અરીસો એને પરાવર્તિત કરે છે આ દિશામાં. કઈ દિશા કહેવાય? મુખ્ય અક્ષને સમાંતર. હવે જો તમે આ કિરણને પાછળની તરફ લંબાવો તો મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થતું હોય તેવો આપણને ભાસ થાય છે. તો કમ્પેરિઝન તમે જોતા જજો. અને હવે ત્રીજા નંબરની આકૃતિ અંતર્ગોળ અરીસા માટે તમે જોયું કે વક્રતા કેન્દ્ર સી પર આપાત થતું કિરણ એના એ જ માર્ગે પાછું ફરે છે. તો હવે બહિર્ગોળ અરીસા માટે તમે જુઓ કે વક્રતા કેન્દ્ર સી પર આપાત થતું કિરણ આ રીતે અરીસા પરથી અથડાઈ અને પાછું ફરી જાય છે. વક્રતા કેન્દ્ર સી પર એ આપાત થઈ શકતું નથી, પરંતુ આપણે જો એને પાછળની તરફ, અરીસાની પાછળની તરફ આ રીતે લંબાઈએ તો આપણને શું ભાસ થાય છે કે એ વક્રતા કેન્દ્ર સી પર કેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય છે. તો દોસ્તો, આપણે અંતર્ગોળ અરીસા ઉપરની અને બહિર્ગોળ અરીસા માટેના પ્રતિબિંબો મેળવવા માટે આપણે જે આકૃતિઓ દોરીશું એ આકૃતિ દોરતા પહેલાં આ આકૃતિઓ, એટલે કે આ જે 3 કિરણો અલગ અલગ પ્રકારના, તો કેવી રીતે આપાત થાય છે અને કેવી રીતે પરાવર્તિત થાય છે તે સમજવું ખાસ જરૂરી હતું. તો એ સમજ્યા અને કમ્પેરિઝન એકવાર ફાસ્ટ જોઈ લઈએ છે. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પર મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થશે, જ્યારે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ પરાવર્તિત થઈ જાય છે અને પાછળની તરફ એ એફ પરથી વિકેન્દ્રિત થતું હોય, એટલે કે એફ પરથી આમ પરાવર્તિત થતું હોય તેવો ભાસ થાય છે. હવે બીજા નંબરની આકૃતિની કમ્પેરિઝન જુઓ. અંતર્ગોળ અરીસા માટે એફ પરથી આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસા માટે તમે જુઓ મુખ્ય કેન્દ્ર એફ પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પાછું વળે છે, એટલે કે પરાવર્તિત થાય છે. ત્રીજા નંબરની આકૃતિમાં તમે જુઓ, એટલે કે ત્રીજા પ્રકારનું કિરણ કે જે વક્રતા કેન્દ્ર સી અંતર્ગોળ અરીસા પર વક્રતા કેન્દ્ર સીમાંથી આપાત થતું કિરણ
તે જ માર્ગે પાછું વળે છે. અને બહિર્ગોળ અરીસા માટે આપણે જોઈએ છે કે વક્રતા કેન્દ્ર સી પર આપાત થતું કિરણ આપાત થઈ શકતું નથી અને તે જ દિશામાં પરાવર્તિત થાય છે. પરંતુ પાછળની તરફ લંબાઈએ તો આપણને એવું લાગે છે કે તે વક્રતા કેન્દ્ર સી પર આપાત થાય છે તેવો ભાસ થાય છે. તો આ રીતે દોસ્તો આ 3 ટાઈપના અલગ અલગ કિરણો જોયા. આ કિરણોનો ઉપયોગ હવે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે મેળવાતા પ્રતિબિંબો માટે આપણે કરીશું. તો હવે એ પછી આગળ વધીએ છીએ ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ. અને પહેલાં લઈએ છીએ અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસા માટેની આવી 6 આકૃતિ આવશે. બહિર્ગોળ અરીસા માટેની 2 આકૃતિ આવશે. બધી જ આકૃતિને આપણે ડિટેલમાં શાંતિથી દોરતા શીખીશું. તો તમારે પણ જોડે જોડે દોરવી હોય અને પ્રેક્ટિસ કરવી હોય તો એક આકૃતિ દોરીએ તો તમારે એ આકૃતિની જોડે જોડે દોરવાની પ્રેક્ટિસ કરવાની. અને પછી એવું બને તો વિડીયો લેક્ચર પોઝ કરી અને પછી બીજી આકૃતિ પર આરામથી તમે જઈ શકશો. હવે પહેલી વાત તો એ છે કે અંતર્ગોળ અરીસા માટેની વાત કરીએ એના માટેના પ્રતિબિંબ. હવે તમે જોઈ રહ્યા છો કે આ અંતર્ગોળ અરીસો એનો ધ્રુવ છે, મુખ્ય કેન્દ્ર છે અને વક્રતા કેન્દ્ર છે. પરંતુ આ આકૃતિ એક્ઝેક્ટ કેવી રીતે દોરવી તો એ મેં દોરીને તૈયાર રાખેલી છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી, આવી 6 આકૃતિ માટે મેં દોરેલી તૈયાર રાખી છે. પણ તમે કેવી રીતે દોરશો તો એના માટે એક તમને આકૃતિ દોરીને બતાવું કે આ અરીસો આપણે કેવી રીતે દોરીશું. તો એના માટે તમે જુઓ કે આપણે પહેલાં મુખ્ય અક્ષ દોરીશું. અંતર્ગોળ અરીસા દોરવા માટેની પ્રેક્ટિસ જોઈએ છે તો એમાં પહેલાં આપણે દોરીશું મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ પર આપણે અહીંયા લખીશું પી. પી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. પી એટલે ધ્રુવ. હવે ધ્રુવ, પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર આપણે લઈએ છીએ 4 સેન્ટીમીટર. અને એટલે કે આ પી અને એફ વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર અને એફથી સી વચ્ચેનું અંતર 8 એટલે કે 8 સેન્ટીમીટરે બીજું ડોટ કરીશું એટલે બીજા 4 સેન્ટીમીટરે વક્રતા કેન્દ્ર સી આવશે. તો આ થયું 4 સેન્ટીમીટર. આપણે લખવાનું નથી હોતું, ખાલી સમજાવવા માટે અત્યારે લખું છું. આ થયું 4 સેન્ટીમીટર. તો અંતર સમાન હોય. આપણે આગળ ભણી ગયા છે કે પી અને સી વચ્ચેનું મધ્યબિંદુ કેપિટલ એફ હોય છે. આગળ આ બધી જ વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. એટલે જે લોકોને બાકી હોય એ વ્યાખ્યા જોવાની, એ લોકો આની આગળનું લેક્ચર નંબર 2 એ ખાસ એટેન્ડ કરે. કારણ કે જો એ પદો વિશે ખ્યાલ નહીં હોય તો આગળ આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ રહે સમજવામાં. એટલા માટે ઓકે. હવે પી એફ સી થઈ ગયું. 4 સેન્ટીમીટરના ડિસ્ટન્સે. હવે પરિકર લઈશું અને આપણને ખ્યાલ છે કે અરીસો એ કોઈ પણ પોલા ગોળામાંથી બને છે. આખો ગોળો હોય એમાંથી અરીસો બને છે. તો સી જે છે એ આ ગોળાનું કેન્દ્ર થયું. એટલે કેન્દ્ર ઉપર આપણે જ્યારે પરિકરની અણી મૂકીશું અને પી સુધી આને પી જેટલા ડિસ્ટન્સે, સીથી પી જેટલા ડિસ્ટન્સે આપણે એને લઈ જઈશું. અને એ પછી તમે આ રીતે અંતર્ગોળ અરીસો દોરી શકશો. આ થયો અંતર્ગોળ અરીસો. ડિસ્ટન્સ એમ હોવું જોઈએ બંને બાજુ, અહીંથી અહીં અને અહીંથી અહીં. જેમ કે આપણે આને એમ કહીએ છીએ એમ અને આ છે એમ ડેશ. તો તમને ખ્યાલ આવી ગયો છે આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પોલિશ કરેલી હોય, ચળકાટવાળી હોય. એટલે બહારની સપાટી તમારે બતાવવાની કેવી? ખરબચડી. તો આ રીતે દરેક વાર એટલે કે આવી 6 આકૃતિ દોરીશું અંતર્ગોળ અરીસા માટે. તો 6 આકૃતિમાં તમારે દરેક વાર આ રીતે અંતર્ગોળ અરીસો દોરવો પડશે. તો આ દોરવાની પદ્ધતિ થઈ. આપણે અત્યારે અહીંયા આગળ આવી 6 આકૃતિઓ માટે મેં દોરીને તૈયાર રાખેલું છે. હવે જોઈશું ખાસ સમજવા માટે કે વસ્તુ કઈ કઈ જગ્યાએ રાખીશું અને પ્રતિબિંબ ક્યાં ક્યાં મળશે. તો હવે એના માટે જોઈએ કે પહેલાં વસ્તુ હંમેશા 6 આકૃતિ માટે 1 થી 6 આકૃતિ માટે પહેલાં વસ્તુ અનંત અંતરે હશે. અનંત અંતરો હોય એટલે કે દૂરથી આવતા કિરણ હોય
એના માટે વસ્તુ બતાવવાની હોતી નથી. તો પહેલી આકૃતિ કઈ થશે? અનંત અંતર માટે. બીજી આકૃતિમાં સીથી થોડે દૂર તમારે વસ્તુ મૂકવાની છે. આકૃતિમાં વસ્તુ આ રીતે બતાવવાની હોય છે ઊભો એરો કરીને. આ બીજા નંબરની આકૃતિ થઈ. પહેલા નંબરની આકૃતિ કઈ? અનંત અંતરે. બીજા નંબરની આકૃતિ ક્યાં? સીથી થોડે દૂર. ત્રીજા નંબરની આકૃતિમાં દોસ્તો વસ્તુ સી પર મૂકવાની રહેશે. ચોથા નંબરની આકૃતિમાં વસ્તુને સી અને એફની વચ્ચે મૂકવાની રહેશે. પાંચમા નંબરની આકૃતિમાં મુખ્ય કેન્દ્ર એફ પર અને છઠ્ઠા નંબરની આકૃતિમાં ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે વસ્તુ મૂકવાની રહેશે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી એના પ્રતિબિંબ ક્યાં મળે છે, કઈ જગ્યાએ મળે છે એ માટેની આકૃતિઓ દોરવાની છે. અંતર્ગોળ અરીસા માટે આવી 6 આકૃતિ આપણે દોરીશું. તો પહેલા નંબરની આકૃતિથી સ્ટાર્ટ કરીએ છીએ. 6 આકૃતિ દોરાઈ જાય એટલે અંતર્ગોળ અરીસા પછી બહિર્ગોળ અરીસા માટે બીજી 2 આકૃતિ દોરવાની આવે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અંતર્ગોળ અરીસા માટે પહેલા નંબરની આકૃતિ. ઓકે, તો હવે તમે જોઈ રહ્યા છો કે અંતર્ગોળ અરીસા માટે વસ્તુનું સ્થાન પહેલા નંબરમાં અનંત અંતરે. અનંત અંતરેથી આવતા કિરણો કેવી રીતે દોરીશું? તો મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણો દોરીશું. જેમ કે આ પહેલું કિરણ અને એ જ રીતે મુખ્ય અક્ષને સમાંતર આ બીજું કિરણ. તો આ રીતે આ કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયા. અને હમણાં જ આપણે ભણી ગયા આગળ કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થાય છે. એટલે આ કિરણને આપણે અહીં મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થતું બતાવીશું. એ જ રીતે આ કિરણ પણ મુખ્ય કેન્દ્ર એફ પરથી પરાવર્તિત થશે. તો આ રીતે એરો બતાવીશું, આમ પરાવર્તિત થતું બતાવીશું. અને અહીં આગળ જ્યાં 2 આ કિરણ અહીં છેદે છે ત્યાં પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબ એફ પર મળે છે. હવે વસ્તુનું સ્થાન તો અનંત અંતરે. પ્રતિબિંબ માટે દોસ્તો દરેક આકૃતિ માટે સ્થાન, પ્રકાર અને પરિમાણ એવું આપણે જવાબમાં બોલતા જઈશું. કોના માટે? હવે પ્રતિબિંબ માટે. ઓકે, તો પ્રતિબિંબનું સ્થાન શું મળે છે? પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. પ્રકાર કેવો છે? હંમેશા અરીસાની આગળ હોય તો એ વાસ્તવિક હોય અને ઉલટું હોય. તો મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે એ સ્થાન થયું. પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ એટલે એની સાઇઝ, એનું કદ બિંદુવત, બિંદુ જેવડું છે એટલે બિંદુવત. તો પહેલી આકૃતિ કમ્પ્લીટ. ફરી એકવાર જરા રિવાઇઝ કરી લઈએ. વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો કોને સમાંતર? મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે. હવે સ્થાન ક્યાં છે? પ્રતિબિંબ અહીંયા મળ્યું કહેવાય. પ્રતિબિંબનું સ્થાન શું છે? મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રકાર શું બોલીશું? અરીસાની આગળ હોય એટલે શું બોલીશું? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ બિંદુવત. હવે બીજા નંબરની આકૃતિ પર જઈએ છીએ કે જેમાં વસ્તુનું સ્થાન સીથી થોડે દૂર, સી એટલે વક્રતા કેન્દ્ર, એનાથી થોડે દૂર હવે આપણે વસ્તુ દોરીશું. તો વસ્તુને આપણે સીથી થોડે દૂર દોરીએ છીએ અને આ રીતે બતાવીશું 1 સેન્ટીમીટર જેટલો સાઇઝ. આ વસ્તુ થઈ ગઈ એ બી. હવે 3 કિરણ આપણે આગળ જોયેલા સ્ટાર્ટિંગમાં, એમાંથી કોઈ પણ 2 કિરણ આપણે દોરી શકીએ. તો પહેલું કિરણ દોરીએ છીએ એ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. તમે જો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એટલે કે અરીસા પર પડે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ શેમાંથી પરાવર્તિત થશે? આગળ હમણાં ભણ્યા, મુખ્ય કેન્દ્ર એફમાંથી આ રીતે પરાવર્તિત થશે, પાછું વળશે મુખ્ય કેન્દ્ર એફમાંથી. હવે આપણે આગળ જોયું એમ કે એક કિરણ સીમાંથી આ રીતે
મુખ્ય એટલે જે વસ્તુ છે એ વસ્તુમાંથી વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર જો કરીએ તો તમે જુઓ કે એ જ દિશામાં આ કિરણ પાછું વળે, એટલે કે સીમાંથી પસાર થતું કિરણ, આપાત થતું કિરણ એ પરાવર્તિત થઈ અને સીમાંથી જ પાછું વળે. આ બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં આ પ્રતિબિંબ બતાવ્યું આપણે, પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. તો આ આકૃતિ આપણે જોયા. હવે નંબર 2માં, અને એના માટે હવે બોલીશું. આપણે શું બોલતા હોઈએ છીએ દરેક વાર પ્રતિબિંબ માટે? સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો આમાં તમે બોલો સ્થાન શું છે પ્રતિબિંબનું? સી અને એફની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન શું છે? સી અને એફની વચ્ચે, એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. આ થયું સ્થાન. હવે પ્રકાર. અરીસાની આગળ મળે છે. વાસ્તવિક અને ઉલટું, અહીંયા બતાવેલું છે, ઊંધું દોરેલું છે. વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ બોલો તમે. આ વસ્તુ કરતાં કેવું છે? નાનું છે. એટલે પરિમાણ, સાઇઝ, કદ વસ્તુ કરતાં નાનું છે. તો દોસ્તો, વસ્તુનું સ્થાન ક્યાં હતું? સીથી થોડે દૂર એટલે તમે ગમે તેટલા અંતરે અહીંયા મૂકી શકો. લગભગ 1.5 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર દૂર તમે વસ્તુને બતાવી શકો. અહીંયા વસ્તુનું હાઇટ આપણે કેટલી લીધેલી? આપણે સાઇઝ કેટલી લીધેલી? 1 સેન્ટીમીટર. જરૂર નથી કે તમે 1 સેન્ટીમીટર જ લો, અડધો સેન્ટીમીટર લઈ શકાય, 1 લઈ શકાય, 1.2, 1.3 સેન્ટીમીટરની હાઇટ બતાવી શકાય, પણ જનરલ આપણે 1 સેન્ટીમીટરની હાઇટ બતાવેલી છે. એક કિરણ ગયું મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય કેન્દ્ર એફમાંથી પાછું ફર્યું અને વક્રતા કેન્દ્ર સીમાંથી આપાત થતું કિરણ એના એ જ માર્ગે પાછું ફર્યું. 2 કિરણ જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબ મળ્યું, એ ડેશ બી ડેશ. આપણે પ્રતિબિંબ માટે 3 ખાસ મુદ્દા લખવાના હોય છે જવાબમાં. સ્થાન ક્યાં મળ્યું કહેવાય? તો કહેશો કે સી અને એફની વચ્ચે, અથવા એમ પણ બોલાય એફ અને સીની વચ્ચે. પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિમાણ વસ્તુ કરતાં નાનું. તો 2 આકૃતિ પૂરી કરી. હવે 3જા નંબરની આકૃતિ પર આગળ વધીએ છીએ. અંતર્ગોળ અરીસા પર, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુનું સ્થાન ક્યાં આગળ રાખીશું? સી પર. સી એટલે કે વક્રતા કેન્દ્ર પર. તો હવે જોઈએ, આ છે વક્રતા કેન્દ્ર અને એના ઉપર આપણે 1 સેન્ટીમીટરની આ વસ્તુ દોરી. 1 સેન્ટીમીટરની વસ્તુ એ બી. દોસ્તો, 6 આકૃતિમાં આ એક જ આકૃતિ એવી છે કે જે સરળતા માટે પ્રતિબિંબ પહેલેથી દોરી કાઢીશું. સરળતા માટે, ભૂલ ન પડે એ માટે. એટલે શું કરીશું કે નીચે પ્રતિબિંબ દોરીશું. અને ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા પ્રતિબિંબ સી પર જ મળે છે, એક્ઝેક્ટ સી પર. એટલે એ ડેશ બી ડેશ. તો ઉપર શું દોરી છે? વસ્તુ. નીચે શું દોરી છે? પ્રતિબિંબ. પહેલેથી પ્રતિબિંબ દોરી કાઢ્યું છે. જો પહેલેથી ન દોરીએ તો 2 કિરણ જ્યાં મળશે તો કદાચ પોસિબિલિટી એવી છે કે સામાન્ય સી કરતાં સહેજ આગળ અથવા સહેજ પાછળ દોરી જાય તો આકૃતિ ખોટી પડી જાય. એટલે પ્રતિબિંબ પહેલેથી આપણે દોરી કાઢ્યું. હવે તમે જુઓ, એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે આ રીતે, મુખ્ય અક્ષને સમાંતર. અને તમને ખ્યાલ છે કે એ શેમાંથી પાસ થશે? એફમાંથી પાછું ફરશે. અને આપણે ધ્યાન એ રાખીશું કે તમે જુઓ, આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, અને આ પ્રતિબિંબનો ટોચનો આ ત્રીજો પોઈન્ટ. આ 1, 2 અને 3ને તમે હવે જોઈન કરો આ રીતે, આમ. તો તમારે આ પોઈન્ટ મેં તમને સમજાવવા માટે દોરેલા છે, તમારે દોરવાનું નથી. આ પણ 1, 2 અને 3 આ રીતે આમ સ્કેલ મૂકી અને આ જે કિરણ પાછું વળે છે એ નામ બતાવ્યું આપણે. હવે બીજું કિરણ તમને ખ્યાલ છે શેમાંથી બતાવીશું? મુખ્ય કેન્દ્ર એફમાંથી. તમે કહેશો કે આગળની આકૃતિમાં તો આપણે વક્રતા કેન્દ્ર સીમાંથી બીજું કિરણ બતાવ્યું, પણ આ વખતે દોસ્તો તમે જુઓ કે વસ્તુ પોતે વક્રતા કેન્દ્ર સી પર છે, એટલા માટે સીમાંથી કિરણ દોરી શકાશે નહીં. તો બીજું કિરણ આપણે દોરીશું મુખ્ય કેન્દ્ર એફમાંથી આ રીતે. અને આ કિરણ એ પરાવર્તિત થઈ અને આ પ્રતિબિંબની ટોચમાં થઈને પાસ થશે. તો હવે એ દોરીએ છીએ આપણે. તો
આ મુખ્ય કેન્દ્ર એફમાંથી અરીસા પર આપાત થતું કિરણ અને એ પાછું વળશે અને પ્રતિબિંબની ટોચમાં થઈને પાછું પરાવર્તિત થયું. તો મુખ્ય અક્ષને સમાંતર પાછું વળ્યું. મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થયું અને મુખ્ય અક્ષને સમાંતર પાછું વળ્યું. તો હવે તમે જુઓ કે આ વખતે આપણે 3 પ્રતિબિંબ માટે મુદ્દા બોલતા હોઈએ છીએ: સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો બોલો આ વખતે પ્રતિબિંબનું સ્થાન શું છે? તો પ્રતિબિંબનું સ્થાન છે વક્રતા કેન્દ્ર સી પર. જ્યાં વસ્તુનું સ્થાન હતું ત્યાં જ પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. પ્રકાર શું છે? વાસ્તવિક અને ઉલટું. પરિમાણ શું છે? વસ્તુ જેટલું જ આપણે પહેલેથી જ વસ્તુ 1 સેન્ટીમીટરની લીધેલી અને પ્રતિબિંબ પણ આપણે 1 સેન્ટીમીટરનું દોરેલું, એટલે પરિમાણ વસ્તુના કદ જેટલું જ એ એનું થયું પરિમાણ. તો આ રીતે અંતર્ગો અરીસા માટે દોસ્તો આપણે 3 આકૃતિ દોરી. અલગ અલગ વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મૂકેલી છે. પહેલાં અનંત અંતરે જોયું, પછી સીથી થોડે દૂર જોયું, પછી સી પર, એટલે કે તમે જુઓ અનંત અંતરથી નજીક આવીને સીથી થોડે દૂર, પછી વધુ નજીક આવ્યા, સીથી થોડે દૂર, પછી વધુ નજીક આવ્યા સી પર. હવે આમ અરીસાની નજીક જઈશું એટલે સી અને એફની વચ્ચે, પછી એફ પર અને પછી એફ અને પીની વચ્ચે. આ રીતે આગળ આકૃતિઓ દોરીશું. તો હવે વસ્તુને સી પરથી આગળ ખસેડી અને ક્યાં દોરીશું? સી અને એફની વચ્ચે. આકૃતિ નંબર 4. ઓકે, તો વસ્તુનું સ્થાન છે આ વખતે સી અને એફની વચ્ચે. તો હવે જોઈએ સી અને એફની વચ્ચે દોસ્તો આપણે 1 સેન્ટીમીટરની સાઇઝવાળું વસ્તુ દોરીશું, એ બી. અચ્છા, હવે 3 કિરણમાંથી કોઈ પણ 2 કિરણ આપણે દોરવાની વાત છે. તો આ પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, આ રીતે મુખ્ય અક્ષને સમાંતર, અને આ પરાવર્તિત થઈ તમને ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થશે. બીજું કિરણ જે છે એ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થશે, પણ આ જે વસ્તુ છે એમાંથી આ કિરણ અંતર્ગોળ અરીસા પર ગયું, ત્યાંથી પાછું વળી અને સીમાંથી આ રીતે પાસ થશે. એટલે કે કિરણ જશે અરીસા પર અને અરીસા પર અથડાઈ અને સીમાંથી જ, એટલે એ જ માર્ગે પાછું વળે છે. અને હવે તમે જુઓ કે આ 2 કિરણ જ્યાં છેદે છે, એટલે કે અહીંયા આગળ, ત્યાં પ્રતિબિંબ મળ્યું એ ડેશ બી ડેશ. તો હવે સ્થાન પ્રતિબિંબનું શું બોલશો? સીથી થોડે દૂર. પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અરીસાની આગળ હોય એટલે વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ એટલે સાઇઝ, વસ્તુ કરતાં મોટું એટલે વિવર્ધિત. વિવર્ધિત એવો શબ્દ પણ વપરાય છે. વિવર્ધિત એટલે કે વસ્તુ કરતાં મોટું. તો વસ્તુ કરતાં મોટું દેખાય છે. તો 4થા નંબરની આકૃતિ કમ્પ્લીટ કરી. હવે આવે છે 5મા નંબરની આકૃતિ. વસ્તુને હવે પહેલાં સી અને એફની વચ્ચે હતી, હવે સહેજ નજીક લઈ જઈશું અરીસા આગળ અને દોરીશું એફ પર. એટલે આ એફ પર આપણે વસ્તુ દોરીશું 1 સેન્ટીમીટરની સાઇઝવાળી, એ બી. હવે જોઈએ છે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર દોરીએ છે. મુખ્ય અક્ષને સમાંતર દોરેલું કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી આ રીતે પાછું વળશે. તો આપાત થયું અને આ પરિવર્તિત થયું. બીજું કિરણ તમે જુઓ કે આપણે દર વખતે બીજું કિરણ દોરીએ છીએ કે જે અરીસા પર જશે અને એ જ માર્ગે સીમાંથી પાછું વળશે. એટલે કે આ અરીસા પર આપાત થયું અને આ એના એ જ માર્ગે પાછું વળ્યું. હવે તમે જુઓ કે અહીંયા આગળ અરીસાની આગળ આ 2 કિરણો અત્યારે મળતા નથી, પણ ઘણા લાંબા અંતરે
આ બે કિરણો આગળ જતાં ભેગા થઈ જશે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો પ્રતિબિંબ આ આકૃતિ માટે અનંત અંતરે મળશે એમ બોલીશું, કારણ કે આ આગળ જતાં છેદશે અનંત અંતરે. તો સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે આવશે. પ્રકાર અરીસાની આગળની તરફ છે એટલે વાસ્તવિકનું ઉલટું, અને પરિમાણ એટલે સાઇઝ હવે ઘણા દૂર મળતું હોવાના કારણે આ મુખ્ય અક્ષથી એની પ્રતિબિંબની હાઇટ ઘણી વધારે હશે એટલે ખૂબ જ મોટું મળશે, ખૂબ જ વિવર્ધિત. આ 5મા નંબરની આકૃતિ થઈ. અને હવે આવે છે અંતર્ગોળ અરીસા માટેની છેલ્લી આકૃતિ નંબર 6. એમાં તમે જુઓ વસ્તુનું સ્થાન શું છે. તો પહેલાં ક્યાં હતું? F પર, અને હવે F અને Pની વચ્ચે, એટલે કે અહીંયા આપણે આ વસ્તુ દોરીશું 1 સેન્ટીમીટરની હાઇટવાળી. તો આ થઈ ગયું P અને Fની વચ્ચે વસ્તુ AB. અને કિરણ દોરીએ છે મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર દોરેલું કિરણ મુખ્ય કેન્દ્ર Fમાંથી પાછું વળશે આ રીતે. અને બીજું કિરણ આપણે દર વખત દોરીએ છીએ એમ Cમાંથી પસાર થતું કિરણ, પરંતુ પહેલાં અરીસા પર જાય અને પછી પાછું વળે, એટલે કે અરીસા પર આપત થયું અને એ દિશામાં પાછું વળ્યું. હવે આ વખતે તમે જુઓ કે આ બે કિરણ આગળની આકૃતિની જેમ આ તો આગળ જતાં અનંત અંતરે છેદશે, પણ આ આકૃતિમાં તમે જુઓ આ તો ધીમે ધીમે બે કિરણ વચ્ચેનું અંતર વધતું જાય છે, એટલે કે અરીસાની આગળ પ્રતિબિંબ મળવાની શક્યતા નથી, કારણ કે આ બે કિરણ છેદતા નથી. તો હવે આ આકૃતિમાં અરીસાની પાછળ આ કિરણને આપણે લંબાઈશું. બંને કિરણને આ રીતે અરીસાની પાછળ લંબાઈશું. અને તમે જુઓ કે અરીસાની પાછળ આ બંને કિરણો છેદે છે. તો અરીસાની પાછળ આ વખતે પ્રતિબિંબ મળ્યું અને એ છે A' B'. તો એક આકૃતિ લાસ્ટ 6થા નંબરની જે છે એમાં જ અરીસાની પાછળ પ્રતિબિંબ મળ્યું છે. તો અરીસાની પાછળ મળે તો એને આભાસી બોલાય, અને આભાસી પ્રતિબિંબ હંમેશા સીધું હોય એટલે કે ચત્તું હોય. તો 6થા નંબરની આકૃતિ માટે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ તમે આકૃતિમાં જોઈને બોલી શકશો. સ્થાન શું છે પ્રતિબિંબનું? અરીસાની પાછળની તરફ. પ્રકાર શું છે? આભાસી અને ચત્તું. પાછળ તો આભાસી અને ચત્તું. પરિમાણ શું છે? વસ્તુ કરતાં મોટું, એટલે કે વિવર્ધિત વસ્તુ કરતાં મોટું. તો આ રીતે દોસ્તો આપણે અંતર્ગોળ અરીસા માટેની આજે આપણે નંબર 1થી ચાલુ કરી અને 3 અને બીજી 3 એમ કરી અને ટોટલ 6 આકૃતિઓ જોઈ. તો તમે પણ આજે દોસ્તો આ આકૃતિઓને જોડે જોડે તમે વિડીયો લેક્ચર જોતાં આ આકૃતિના માપ સહિત મેં બધી વાત કરેલી છે. તો જોડે જોડે તમે આ બધી આકૃતિઓ દોરો, પ્રેક્ટિસ કરો, અને અંતર્ગોળ અરીસાની આકૃતિ જેમ દોરી છે એ જ રીતે આપણે આગળ બહિર્ગોળ અરીસા માટેની પણ 2 આકૃતિઓ દોરીશું નેક્સ્ટ પીરિયડમાં. તો આટલે સુધી રાખીએ છીએ આજે. દરેકને જય સ્વામિનારાયણ.